દેશી બોય डॉन डॉन को पकड़ना मुश्किल नहीं नामुमकिन। હલો, આપણા અઢીકરોના માલનું થયો કાલ ઉધી આવી જાવ તો આપણા જૂના અડ્ડે. હા અલ્યા તારી જગુ દાદા શું થયો? એ તારી જગુ દાદા તમે શું થયું? જગુ દાદા જગુ દાદા જગુ દાદા જગુ દાદા જગુ દાદા તમારે ખૂણી મૂની છોડું. સીઆઈડીને ફોન લગાવ દે પહેલા તો. હલો એસીપી સાહેબ. હા મારા જગ્ગુ દાદાને ખૂન થઈ ગયો. હા લોકેશન વોટ્સઅપ કરી દઉં. અભિજીત મારું ઉડશું યાર. હવે ગરમીને ખૂન થાય એટલે મર્ડર થાય એટલે વિચારવા જેવું છે અમારું. ખરા તાપે આપણે પલળી ગયા. પલડી રહ્યું. અને લોકેશન આરી જતું લોકેશન વોટ્સઅપમાં લગભગ આજ આવ્યું હતું. મારા પરમાં આવી છે. ઓવ પંકજે મોકલ્યું છે ને. આર્યો 970 સીધું સીધું જ છે. અભિજીત ચોક્કસ ના ના મર્ડર હુઆ હે. બંદૂકો લઈ લેવી હાલ. એના ખબર હે ને એનો મતલબ અભિજીત બંદૂકો રેડી થાય રિલોડમાં કમ્પ્લીટ દયા. અભિજીત કમ્પ્લીટ આજો. એસીપી સાહેબ લાશ મર્ડર દયા લાશ સાહેબ લાશ. જોજો અભિજીત ગોળી કોઈ ના વાગે. સાહેબ મરી ગયો આ તો. શું વાત કરો રે? આજુબાજુ કોક જોવો હોય હશે તો કોક ના કોક તો હશે. એકલો ભાઈ બેઠો છે સાહેબ કોક. એ એ ભાઈ ભાઈ મને ફોન કરેલો દયા આપણો મને. એવું સીઆઈડી થયા સાહેબ સીઆઈડી ઓ સાહેબ મેં જ ફોન કર્યો તો. દયા તડકા વધારે સોયલો લઈ લેવાનો. આ સી જગ્ગુ દાદા. જગ્ગુ દાદા આજ તો ચાલો ઉભા રહો, ભાઈ કહો યાર જગ્ગુ દાદા. હા સાહેબ તમે મોજા જેમ નહીં પહેરતા? મોજા અમારા તમારા હાથ એવા હે ને સાહેબ ફિંગરપ્રિન્ટ ઉપર આવી જાય. અમારા વગર ના આવે એટલે મેચ કરી લે બધું. અમાર ડિપાર્ટમેન્ટ બસ આટલો જ રાખો. અમાર સીઆઈડી રીંગ છે એ બધાથી અલગ પડતી છે. સાહેબ હાય ભાઈ સાહેબ 1 કલાક પહેલા હું ફોન કરેલો. કુના આ નંબર લગાવેલો છે કોક અનનોન નંબર. અનનોન નંબર હે.
જગ્ગુ દાદા તમે ગમે તે આ લોકેશન હું મેલો પંકજ ના આનું બધું ટ્રેક મેલો મેલ દે એટલે આરી જગ્યાએ જેટલા ફોન ટ્રેક થાય ને એટલા ગાળા મને મર્ડર થયું બધું અને ફોરેન્સિક માં હું હાલત પંકજ ને મેલ દઉં પંકજ ને ફોન આ કરું જગ્ગુ દાદા તમારા આરા જગ્ગુ દાદા હા જગ્ગુ દાદા હલો, કોઈ છોડવા પંકજ. નહીં. જગ્ગુ દાદાની કોઈ કહાની કહો મને. લોકેશન મેલ્યું લઈ જગ્ગુ લેજે દાદા હો. હું હું એ બધો ટ્રેક જગ્ગુ મને દાદા કહી મોટા દેજે ડોન છે યાર સાહેબ ઓવા મેં પેપરમાં વાંચ્યું તું 41 તો મર્ડર કરી ચૂક્યા પણ તોય કોઈ એને પકડી નહીં શક્યું હજી આજ દિન સુધી અભિજીત ઓની તલાશી તારી લેવી. મર્ડર જીવો ને ઓને મારે તેમ તેમ જોવું પડશે એટલે કોક ગડબડ હતા કોક ના કોક તો ગડબડ સર ગોળી મારી ગોળી વાજી ઓવે લોહી ચમ નહીં દયા આ ગોળી ચી એ ખબર હે દયા ઓના અંદર એવી ગોળી પેઠી હે ને હા, હા. ખાલી આબડું ફોડું પડ્યું જેન ચકડું પણ અભિજીત એવું થોડું હાટું આ ગોળી કહું જ વાગી સાહેબ. મને તમે સીઆઈડી જશો તો હું આને મદદ કરી અભિજીત આપું કોની પરસ્પરસ કરો લોહીનું ટેપવું જ વાત એ આ શું હે ભાઈ તારે નું ટેપાનું ફોરેન્સિક હું નહીં સાહેબ આ તો હું મારા દરવાજાને ઘેર બરાબર, કલર બરાબર, કરતો સાહેબ. એ લાજુ. ના ના સાહેબ ઉભા રહો, હું અરે forensic- ચાલીમ ફરીને આયો સાહેબ તો એ તો સાહેબ હું પેલા ચેક કરી આવું સાહેબ, એટલે ચેક લઈ કરાવો લીધો. ચેક કરો તો. ચલો સાહેબ લઈ લીધું પેલું લોહીનું ફોરેન્સિકમાં તારીખાને પકડી દેજો એરી. હા સાહેબ ઓના ખૂન પકડવો પડશે તમારે 10 રૂપિયા સાહેબ જગ્ગુ દાદા એમ તો પૈસા વાળા હી અને એના પા પૈસા તો બધાને આલી દે એવા નહીં પા પૈસા માટે મર્ડર નહીં થયેલું આનું. હા નકર પૈસા ને દિલદાર હતા જગ્ગુ દાદા સાહેબ સાહેબ હું આવું? તમે આવો કાકા. મારા ઓના ખૂન પકડવો પડશે સાહેબ એક્સટેન્ડર મેગ અને આ બંદૂક જે આ જગ્ગુ દાદા પાસે હતી એ બંદૂક હારી એનો મતલબ ખબર પડે અભિજીત જો હા સાહેબ સ્નાઈપર થી મર્ડર થયેલું લાગે સ્નાઈપર થી મર્ડર કરેલું આ ખૂની એવો તેવો ખૂની નહીં જગ્ગુ સાચી વાત દાદાના સાહેબ. કોક ઓળખી તો મર્ડર ઓનું કરેલું આ અભિજીત સાચી વાત સાહેબ આ આ હું મોકલી 9.9 દઉં. mm ની ગોળી વાળું અને આ હોય. ગન એ જગ્ગુ દાદા ગન હે સાહેબ આ બે મોકલો હું બધું ફોરેન્સિક નું મિલ જારી હા એ બધું મેલ દીધું મેં ચાલુ ખેડ મોકલજો હા હા. હેડો અરે. હવે. આ આદમીની પૂછપરછ કરો અલ્યા ભાઈ મેં નહીં કર્યું હું તો હવે પકડવા માંગુ ખૂની રાતે 8:30 તું ચોકણ હતો પણ રાતની વાત નહીં સાહેબ આ તો મર્ડર ક્યાં ટાઈમે થયું તાને એમ કોમન જો સાહેબ તમે સવારે ઓને વહેલા જ જો જગ્ગુ દાદા આવીને વહેલા ઉઠી દાદા અને વાયકન ગાર્ડનમાં ફરવા આવતા હા. અને હું યાર રોજ હે ને ગાડી સાફ કરી ગાડી લઈને આવતો હોય કણ યાર પિકઅપ એટલે કેટલા ટાઈમે તમે કેટલા ટાઈમે તમે આટલા કેટલા વાગે આયા છો હું હડા નવ થયા સાડા નવે એટલા હતા તાન જગ્ગુ દાદા જતા રહેલા હતા જતા રહેલા હતા અને મેં જોયા ને તો ગોળી મારેલી હતી એમ અને ખૂની એનો ગોળી મતલબ ખબર હતી. પડે બીજું કુની કોક જગ્ગુ દાદા નો ઓળખી તો નેક એને ખબર હે કે જગ્ગુ દાદા આ ટાઈમે આરી જગ્યાએ રોજ આવી ઓવા ટેલવા નીકળી પણ એ રોજ ટાઈમ જોઈ અને જગ્ગુ દાદા ઉડાડી નો છે એને બરોબર સાહેબ આના નિશાન છે નું હારી ઓય. આ તો સાહેબ મેં જોઉં દી હોભળ્યું હોય ને તો દી આપણે આ નિશ્વન રહ્યું ને એ જગ્ગુ દાદા આખી ટીમ ને હ આ જોયા નિશ્વન સાહેબ બધાને આખી ટીમ બધાને, ના હા. ટીમના જગ્ગુ દાદાની. બરોબર દયા કુની અને જગ્ગુ દાદા નો હીરો ચોક નજીક નો જ છે એટલે એનો મતલબ એના હારી રહ્યું ને એનો જ છે તો બધા આ વાત તલાશી કરો એટલે બધે બધા તલાશી કરો તલાશી કરો એનો ચોક કોક ના કોક સબૂત હશે દયા પેલા તો એ જુઓ જગ્ગુ દાદા પડ્યા તા હોમ હા એટલે એ ગોળીબાજી હોમ અહીં હોમમાં એંગલ હશે હું અમે જ દઉં રહો તાર તો હોમમાં જ બીજી ચેક કરો ચોક ને ચોક તો એને તો છોડી જશે દયા, આમાં આવજો. આ પગના નિશાની ઓવા. એટલે ખબર પડે આપણે કોક 2-3 વખત આવી અને જેલું પાછું સાહેબ જો જગ્ગુ દાદા પડ્યા હતા ને ના. તો આટલી કમ્પ્લીટ એંગલ મળે ચંપલની નિશાની આટલા છે એસી સાહેબ કોક મળ્યો શું વાત કરી અભિજીત શું મળ્યું ઓ સ્નાઈપર સ્નાઈપર. તબી દયા મન લાજુ તું કોક તો હશે જ કોક તો પેલું હશે જ આ એરી સ્નાઈપર હે સાહેબ આ જે આપણને આ સાહેબ તમે પેલા ગોળી વાગી ને ફિંગરપ્રિન્ટ કાઢ્યું હશે હશે તો એના ઉપર ફિંગરપ્રિન્ટ નો તમારો હતો ને દયા કોક કરો ફિંગરપ્રિન્ટ નું ફિંગરપ્રિન્ટ હું લાવું ખડો બધા ભેગા થઈ લાવો. જશે મારે. એ તો ના અમારે ફિંગરપ્રિન્ટ મને ના ખબર પડે કે મારે ઓગળની નિશાની યારે એ તો ખૂની નો અમે નહીં કોઈ દાડ મળે દયા, અમને ના ખબર ફટાફટ. પડી જાય. હા સાહેબ દયા ફટાફટ લઈને આવો અને ઓના નિશાની લઈ જાઓ 1 મિનિટ એક કામ કરો ના એ તો હું લઈને જ આવું વસ્તુ આ તો લેતા હતા
સાહેબ સાહેબ એમ તો ઓગળીઓ નિશાન નહીં મોય ખાલી આપણે એકલા જ આયા અમે છીએ. ચેક કર્યું તું આપણે એકલા જ આયા છીએ મોય. નિશાનો ન પણ ના મળે એમ સપ્રેસર આગળ તો ચઈ ગયું દયા સપ્રેસર એક મિનિટ તમે આટલો પારો 1 મિનિટ તમે આટલો પારો દયા આટલા આવો અભિજીત એ અભિજીત. પરસો થઈ રહ્યા. અભિજીત પરસ્યો તો થાવું પડશે પરસ્યો મૂકું હમ. આ મોણામાં કોઈક ગડબડ લાગે અરે સપ્રેશન ઓનું શેનું બોલે અરે સપ્રેશન નું બધું આરે જોણા બંદૂકાનું જગ્ગુ દાદાના જે નિશાન હતું ને મને છે જ. આ અરે અરે મને જો આટલા નિશાની ના હોય ને જગ્ગુ દાદા જેવી તો આરે નક્કી આરે મોણા કોઈક બીજી કંપનીનો સાહેબ સાહેબ મેં જોયું તું ઇન ગળત તમે જેવું કીધું ને એવું મેં ચેક કર્યું તું ઇન ગળત નિશાન નહીં જોવાડો અભિજીત તારે જ મર્ડર લાગે મને જ કરી લાગે લડો. દોડા ના એટલું ખાલી હેરાન ભાઈ દયા તું સપ્રેશન ગોત છે ને સપ્રેસર સાહેબ હાલ તો તે કીધું યાર સપ્રેશર તમે ના કીધું ગન બતાવે એટલે કે એટલે સપ્રેસર હોય શકે એમ ગનના હોય શકે સપ્રેસર ગનના બધા લગાવી જ છે જોઈ સાહેબ ગનના સપ્રેસર બધા લગાવી પણ તમને ચોથી ખબર પડી આ બધી એનું જ છે. એનું જ છે સાહેબ મેચ થઈ ગયું. મેચ થઈ એ ગયો સાહેબ જો વિચારી થોડું ઓલા પકડો. સાહેબ મેં નહીં માર્યો આ જ છે ઓનું નિશાન ઓના નિશાન નહીં સાહેબ જોવાના નિશાન જ નહીં. હમણાં જ ભરતી થયો હું નવો તો પણ જગ્ગુ દાદા ને ટીમમાં જે આવે ને એના એ દાદા તરત જ નિશાન એક થઈ જ જાય બધી દાડા માહિતી લઈ લીધી નિશાન જગ્ગુ દાદાની જગ્ગુ દાદાને મર્ડર તમે જ કર્યું ઓને મેં લઈ નહીં કરી સાહેબ હું તો પકડવા માંગુ દે બ્રેક મિનિટ ફોન આ સાહેબ મેં નહીં માર્યો ચાલુ કે ને ફોન આ દે ઉપાડો ફોન ઉપાડો. આ ચાલુ કે શું વાત સાહેબ. કરો ના હોય મેં નહીં મારે સાહેબ એવું હો? બરોબર હા સાહેબ મેં નહીં માર્યો કોનો ફોન હતો? સારું છે ને ફોન હતો અભિજીત શું કહેતા હતા? કરો ઓફિસર મિશન ઉપર હતો આરે હું અંડરકવર ઓફિસર વીરુ મેં અભી હાલ આ પેલા રહ્યા ને શું નામ હતું ઓવ પેલા જગ્ગુ દાદાનું અભી હાલ મર્ડર કર્યું હ મર્ડર નહીં એન્કાઉન્ટર કરી અને હું જાઉં ચેક કરવા ચેક થઈ ગયું નહીં થયું હજુ એને ચેક કર્યું જીવી મરી ગયા તો લે હેડો હવે આપણો અહીંથી નીકળો અને બંદૂક હંતાડીને સીઆઈડીને ફોન કરીએ કપડો બપડો બદલી દઈએ લહડો હંતાડી જઈએ બંદૂક હવે હું કપડો બદલીને બેસી જાઉં આવો હતું સાહેબ એસીપી સાહેબ અને મિશન હતું મારું આ 41મું એન્કાઉન્ટર અમારું જગ્ગુ બરોબર. દાદા તારો જગ્ગુ દાદા બહુ મોટો ડોન હતો મિત્રો લે બીજું તમે ખેલ કરી છે ને કાર્ય વાત આવું પેલો રઘુ દાદા ઓન તો આપણે જગ્ગુ દાદા. જગ્ગુ દાદા તો આપણે કુમાઈ નો વખત લડો ઓને લઈ લ્યો હેડો. આ જુદી સાહેબ મેં લઈ કોઈને નહીં લેવો છોડ્યા નહીં. દા ફોન કરી દે એમ્બ્યુલન્સ આવી જા ઓને લઈ જા જગ્ગુ દાદા ફોન કર. તમારામાં કરો મારા નંબર સેવ નહીં એ ફોન એમ્બ્યુલન્સ ફોન કરી દેડો. જગ્ગુ દાદા ની આખી પ્રોપર્ટી નોંધાઈ દે આપણા અંદર પેલા શિલ્ડ કરી દે રહી હાલો એમ્બ્યુલન્સ. હા લોકેશન મોકલો કે આવી જાઓ. હા આવી જાય. આવી જા ને હા આપણે 4 પર ટુકડી મિલ દે આ બધું શિલ્ડ કરી દે રહ્યું જગ્ગુ દાદાનું બધું પ્રોપર્ટી સરકાર નો મેં સરકારના નામે કરી દે બધું જવાડો તા. હા મારા સિદ્ધુના આવો તો આ